હેલો મારા વાલા વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણી ચેનલ આર્યન ક્લાસીસની અંદર. વિદ્યાર્થીઓ, તમારું ઇંગ્લિશનું પેપર છે અને ઇંગ્લિશના પેપરની અંદર તમને ખબર છે કે સેક્શન ઈની અંદર તમને એસે પૂછાય, એપ્લિકેશન અને ઈમેલ પૂછાય છે. અને એના અથવામાં પણ એપ્લિકેશનના અથવામાં તમને સ્પીચ હોય છે અને ઈમેલના અથવામાં તમને રિપોર્ટ રાઇટિંગ હોય છે. હવે આમાંથી તમારે શું લખવું શું ના લખવું એ તમારી ચોઈસ છે, પણ જો મારું માનો તો તમે એસે તો લખશો તો એ 8 માર્ક્સમાં પૂછાય છે. અને બીજું કે તમે એપ્લિકેશન અને સ્પીચ એ બંને અથવામાં હોય છે, તો તમે એપ્લિકેશન લખો તો બહુ બેટર રહેશે અને બીજું કે ઈમેલ લખો તો બહુ સારું રહેશે. એટલે મોસ્ટ ઓફ બધા છોકરા આ જ લખતા હોય છે. એટલે હું તમને એના થોડા આઈએમપી એવા ક્વેશ્ચન જે એસે અને એપ્લિકેશન પૂછાય, વારંવાર પૂછાઈ ગઈ છે પરીક્ષાની અંદર, કે જે પૂછાવા લાયક છે એ આપણે ટોપ 10 ટોપ 7 જોઈ લઈએ. એટલે તમને પરીક્ષાની અંદર બિલકુલ તકલીફ ના પડે. પરીક્ષા આપવા જાઓ એના પહેલાં તમે આટલા એસે અને એપ્લિકેશન જોઈને જશો તો ખૂબ જ બેનિફિટ થશે. અને પરીક્ષાની અંદર વારંવાર આ પૂછાય છે. ચલો, પહેલાં તમને વિભાગ ઈની અંદર તમને 66મા નંબરના ક્વેશ્ચનની અંદર તમને એમ કહ્યું હશે કે એસે લખો. 150 વર્ડમાં તમને ઉપર આપેલી હશે, તમને સૂચના મારેલી હશે ઇંગ્લિશની અંદર. તો 66મા નંબરનો જે ક્વેશ્ચન છે ને એ તમારો શું હશે? એસે હશે. હવે કયા એવા એસે છે જે તમારે ઘરેથી જોઈને જવાના છે? તો જો અહીંયા કહી દો. એક છે પહેલો, માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ અથવા તો કેરેક્ટર. આ મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં વારંવાર પૂછાઈ ગયેલો છે અને પૂછાય છે. એકવાર જોઈને જવું એટલે પછી આપણને અફસોસ ના થાય. થોડું ઘરેથી તમે જોયેલું હોય, મુદ્દા તમને આપેલા હોય એટલે તમે એમાં જોઈને લખી શકો. માય ફેવરેટ કાર્ટૂન કેરેક્ટર સિરીઝ. હવે તમને આમાંથી માય ફેવરેટ કાર્ટૂન એટલે તમને એમાં છોટા ભીમ લખવું હોય તો લખો, પછી ડોરેમોન લખવું હોય તો લખો, મોટું પતલું લખવું હોય, તમને મજા આવે લખો. પણ તમારું ફેવરેટ તમે જેના વિશે લખી શકો ને એના વિશે તમે લખજો. ઓકે, ચલો. પછી બીજા નંબરમાં જુઓ, માય ગ્રેન્ડ પેરેન્ટ્સ. તમારા દાદા દાદી વિશે તમારે લખવાનું. માય ગ્રેન્ડ પેરેન્ટ્સ સૌથી વધારે પૂછાઈ ગયેલો છે. આ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ પૂછાય છે, વારંવાર પૂછાય. એટલે જો એક આ માય ફેવરેટ કાર્ટૂન, માય ગ્રેન્ડ પેરેન્ટ્સ અને વુમન એમ્પાવરમેન્ટ, આ 3 તો તમને જોવા મળશે જ, હશે જ તે. બીજું કે તમને 3 આપેલા હોય છે, એમાંથી તમારે એક લખવાનું હોય છે. એટલે 3માંથી એવું તો ના બને કે 3માંથી એકે તમને ના આવડતું હોય. એટલે ઘરેથી થોડું જોઈને તમે જાઓ તો કોઈ તકલીફ રહેશે નહીં. ચલો, પછી ત્રીજા નંબરમાં એ છે વુમન એમ્પાવરમેન્ટ અથવા તો એજ્યુકેશન. વુમન એટલે સ્ત્રી, સ્ત્રીઓની શક્તિ સશક્તિકરણ વિશે તમારે લખવાનું થાય. એટલે મુદ્દા આપેલા હશે પણ ઘરેથી થોડું જોઈને જાઓ તો બહુ સારું રહેશે. ચલો, પછી ચોથા નંબરમાં ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ ઇન અવર લાઈફ. આપણી લાઈફ એટલે આપણી જિંદગીની અંદર વૃક્ષોનું શું મહત્વ છે એના વિશે તમારે લખવાનું થાય. ચલો, પછી 5મા નંબરની અંદર જુઓ. અહીંયા એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ લોન સિસ્ટમ. તમે જે લોન અત્યારે લોન એટલે કે ન લો, ના લેશો, લોન ના લેશો એવું કહે છે. એટલે કે લોન સિસ્ટમના ફાયદા અને ગેરફાયદા શું છે એના વિશે તમારે લખવાનું થાય. પૂછાઈ ગયેલું છે ને, પરીક્ષાની અંદર પૂછાય છે વારંવાર. ચલો, પછી જુઓ છઠ્ઠો, નોલેજ ઇઝ પાવર. તમારે તમારા અહીંયા નોલેજ ઇઝ પાવર, નોલેજ એક પાવર છે એના વિશે લખવાનું થશે. ચલો, પછી 7મો જુઓ, ધ પ્રોબ્લેમ ઓફ નોઇઝ પોલ્યુશન. તમને નોઇઝ પોલ્યુશન, પ્રદૂષણ વિશે લખવાનું કે પ્રદૂષણ એ એક પ્રકારનું શું છે? પ્રોબ્લેમ છે, સમસ્યા છે, એના વિશે તમને લખવાનું થાય. તો આ 7 તમને જે મેં આઈએમપી એસે કહ્યા એ પહેલાં જોઈ લેજો. એના સિવાય તમને એવું લાગે છે તો તમે તૈયારી કરી શકો છો, પણ પહેલાં તમે જો એસેની તૈયારી કરવા બેસો કે કયા એસે મારે જોઈને જવા, તો પહેલાં તમે આટલા જોઈ લેજો. પછી તમે 8મા નંબરે તમારી ચોઈસનો એસેને વાંચજો. ઓકે ને? ચલો, આગળ આપણે જોઈએ કે ક્વેશ્ચન નંબર 67ની અંદર તમારે શું પૂછાય છે. તો 66 એસે પછી તમને 67મા નંબરમાં ક્વેશ્ચનની અંદર તમને એપ્લિકેશન અને સ્પીચ પૂછાય. હવે મને ખબર છે ઘણા બધા છોકરા આની ઉપર કોઈ જતું નથી, બધા છોકરા, કારણ કે આ એકદમ ઇઝી છે એટલા માટે. હવે તમને એપ્લિકેશન પૂછાય તો એપ્લિકેશનનું એક માળખું છે જે તમને બધાને આવડતું જ હશે, કારણ કે પહેલી બીજી એક્ઝામની અંદર તમે એપ્લિકેશન લખી જ હશે. એટલે હું તમને એપ્લિકેશન વિશે સમજાવતી નથી, ખાલી એના આઈએમપી આપી દઉં કે આટલા આઈએમપી તમે તૈયાર કરી લેજો તો ઘણું થઈ જશે. ઓકે, હવે જો અહીંયા એપ્લિકેશનની અંદર તમને આપે પહેલાં તો મોસ્ટ આઈએમપી હું તમને કહી દઉં, વારંવાર પૂછાયેલી અને પરીક્ષાની અંદર પૂછાય છે વારંવાર, એટલા માટે અહીંયા મેં લઈ લીધી છે. જો એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ સૌથી વધારે પૂછાતી. હવે જો કોમર્સ હોય તો કોમર્સના વિદ્યાર્થીઓને એકાઉન્ટન્ટ પૂછાય. પછી જો આર્ટ્સના વિદ્યાર્થીઓ હોય તો એમને ઇંગ્લિશ ટીચર પૂછાય. કોમર્સના છોકરાઓ હોય તો એમને કોમર્સ ટીચર પૂછાય. અને સાયન્સના છોકરાઓ હોય તો એમને સાયન્સ ટીચર પૂછાય. રેડી ને?
તો આ 3 પ્રકારે તમારે ધ્યાનમાં રાખવાનું. તમે કઈ કેટેગરીમાં છો ને એ પ્રમાણે તમે ધ્યાનમાં રાખજો. પણ બધા તૈયાર કરી લેજો ને કોઈ બી પૂછાય તમારે એની અંદર શું ખાલી પોસ્ટ બદલવાની છે, એની ડિગ્રી બદલવાની છે, પછી તમને જે રેફરન્સ તમારે લખવાનો થાય એ રેફરન્સ તમારે બદલવાનો થાય, અને તમારી જે ટ્રુ કોપી જે ડોક્યુમેન્ટ જોડવાના થાય એ ડોક્યુમેન્ટ તમારે ડિગ્રી પ્રમાણે લખવાના થાય. બાકી આમાં કંઈ ફેરફાર કરવાનો નથી. આનું જે માળખું છે માળખા પ્રમાણે તમારે બેઠું લખવાનું થાય. ખાલી તમને જે પોસ્ટ આપી હશે ને તો એ પોસ્ટ પ્રમાણે તમારે ખાલી પોસ્ટ બદલવાની થાય, ડિગ્રી બદલવાની થાય, બસ એટલું જ કરવાનું. હવે એકાઉન્ટન્ટની ડિગ્રીમાં તમે શું લખશો? તો બીકોમ અને એમકોમ. HSC તો બધામાં આવશે જ. તે 12મું ધોરણ તો 12મું તો બધાનું થાય ને. 12મું થાય પછી જ આગળ કંઈ કામ થાય. 12મા વગર કોઈ વિધિ થાય નહીં. એટલે 12મું પહેલાં પતાવવું પડે. 12મા પછી તમે કોલેજ કરો, એમાં એકાઉન્ટન્ટની અંદર બીકોમ અને એમકોમ તમે લખી શકો. ચલો પછી કોમર્સ ટીચરની અંદર, તો કોમર્સ ટીચર હોય તો એમને શું કઈ ડિગ્રી આવે? તો બીકોમ, એમકોમ અને બીએડ આવે. ચલો પછી ઇંગ્લિશ ટીચર. ઇંગ્લિશ ટીચરની અંદર BA, MA અને બીએડ. આટલું 3 વસ્તુ યાદ રાખજો, BA, MA અને બીએડ. બીજું આગળ HSC તો લખજો જ પાછા, કે અહીંયા તમે નહીં લખી એટલે અમે નહીં લખી એવું ના કરતા. ચલો પછી લાઇબ્રેરિયન. મોસ્ટ IMP લાઇબ્રેરિયન પૂછાઈ ગયેલો છે ને પૂછાય છે ઘણી વાર. એટલે BA અને ડિપ્લોમા ઇન લાઇબ્રેરિયન સાયન્સ. હવે અહીંયા આ જે લાઇબ્રેરિયન છે તો લાઇબ્રેરિયનની અંદર આ ડિગ્રી તમે લખી શકો. રેડી? એની અંદર આ ડિગ્રી આવે. ચલો પછી મેં હાલ કહ્યું કે સાયન્સ ટીચર. હવે સાયન્સ ટીચરની અંદર એમની ડિગ્રી શું થાય? તો BSc થાય, MSc અને બીએડ. BSc, MSc અને બીએડ. હવે અહીંયા તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો કે આ જે છે ને એ એપ્લિકેશનો તમારે પહેલાં તૈયાર કરવાની છે, પહેલાં પ્રાધાન્ય આપવાનું છે. પહેલાં એકાઉન્ટન્ટ પતાવી દો, કોમર્સ ટીચર, ઇંગ્લિશ ટીચર, સાયન્સ ટીચર, લાઇબ્રેરિયન. ચલો હજુ બીજી થોડી એપ્લિકેશન છે જે હું તમને આપી દઉં. ચલો પછી 6થા નંબરે જુઓ, મેડિકલ રિપ્રેઝન્ટેટિવ. જે લોકો મેડિકલમાં છે તો એ લોકો મેડિકલ રિપ્રેઝન્ટેટિવની તમને પૂછી શકે એપ્લિકેશન. તો એની અંદર તમે શું લખશો? તો B.Pharm અને M.Pharm અહીંયા લખવાનું રહી ગયું છે. B.Pharm અને M.Pharm તમે અહીંયા કરી શકો. એટલે મેડિકલ રિપ્રેઝન્ટેટિવની અંદર તમે ડિગ્રી કઈ લખશો? B.Pharm અને M.Pharm. બીજું કે આ વારંવાર પૂછાય છે આ એપ્લિકેશનો, એટલા માટે મેં IMPની અંદર લીધી છે. એટલે આને બિલકુલ મૂકતા નહીં. પહેલાં તમે આને તૈયાર કરી લેજો અને પછી બીજા ઉપર જજો. ઓકે, ચલો પછી સેલ્સમેન. તો સેલ્સમેનની અંદર તમે શું લખશો? તો એની ડિગ્રી લખશો BCom અને ડિપ્લોમા ઇન માર્કેટિંગ મેનેજમેન્ટ. આ તમે એના સેલ્સમેનની ડિગ્રી લખી શકો. રેડી? ચલો પછી 8મા નંબરે કમ્પ્યુટર પ્રોગ્રામર. આ પણ વારંવાર પૂછાય છે આ એપ્લિકેશન. હવે કમ્પ્યુટર પ્રોગ્રામરની અંદર તમે કઈ ડિગ્રી લખશો? તો એક તો HSC એટલે 12મું તો આવશે જ. BCA અને MCA આ શું છે? કમ્પ્યુટર પ્રોગ્રામરની ડિગ્રી છે. ઓકે, રેડી વિદ્યાર્થીઓ? બીજું જો મને લાગતું હતું કે જે IMP હતા જે વારંવાર પૂછાય છે, પૂછાવા લાયક છે, એ IMP મેં તમને આપી દીધા છે. હજુ તમારે વધારે તૈયારી કરવી હોય તો 100% તમે વધારે તૈયારી કરી શકો. બીજું વિદ્યાર્થીઓ, વિડીયો જો તમને થોડો હેલ્પફુલ થતો હોય તો તમારા બીજા મિત્રો સુધી પણ આપણા વિડીયોને શેર કરજો. બીજું ચેનલ ઉપર નવા હોય તો કહેવું ના પડે, ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક શેર તો જરૂરથી કરી દેજો. ચલો મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આર્યન ક્લાસીસ. જય હિન્દ, જય ભારત.